નમસ્કાર, હું છું કાજલ આજુલિયા અને સ્વાગત છે આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જ્ઞાન સહાયકની ભરતીમાં અમુક ચેન્જીસ આવ્યા છે અને એ ચેન્જીસનો શું ઇમ્પેક્ટ પડવાનો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો અમે તમારા માટે એક ખાસ અગત્યની માહિતી લઈને આવ્યા છીએ અને મને આશા છે કે આ માહિતી ક્યાંક ને ક્યાંક તમને જરૂરથી મદદરૂપ થશે. વાત એમ કરવાની છે કે જ્ઞાન સહાયકની જે નીતિ છે એ અપડેટમાં કઈક સુધારો આવ્યો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું અને એનાથી ઉપર ટેટ ટાટની પરીક્ષા વિશે પણ ચર્ચા કરીશું. ચાલો શરૂ કરીએ આજનો ટોપિક. અને આ વિડીયો એટલો બધો લાંબો નથી રહેવાનો, તમને એટલી બધી રાહ નથી જોડાવાની અને જલ્દીથી આપણે મુદ્દા પર આવીએ. તો સૌથી પહેલા સમજીએ કે જ્ઞાન સહાયક એટલે શું. તો જ્ઞાન સહાયક એટલે 2020માં એક નીતિ બહાર પડી હતી જેનું નામ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વધારે એનો ઉદ્દેશ્ય શું હતો તો કે વિદ્યાર્થીઓના કૌશલ્ય ઉપર વધારે ભાર મૂકવો. અને આ નીતિની અંતર્ગત આપણા ગુજરાત સરકારે 2023માં એક મિશન શરૂ કર્યું હતું અને આ મિશનનું નામ છે સ્કૂલ ઓફ એક્સેલન્સ. આ ઉદ્દેશ્ય શરૂ કરવા પાછળનો ગુજરાત સરકારનો એટલો જ હેતુ હતો કે દરેક ધોરણ દીઠ એક વર્ગખંડ અને દરેક ધોરણ દીઠ એક શિક્ષક હોવો જોઈએ, એટલે કે કોઈ પણ શાળા શિક્ષક વગરની હોવી જોઈએ નહીં. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત સરકારે ત્યારે આવું એક વિઝન જોયું હતું. આમાં પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં જ્યારે કોઈ શિક્ષક નિવૃત્ત થતા હોય અથવા તો કોઈ પ્રસૂતિ માટે જતા હોય અથવા તો કોઈનું ટ્રાન્સફર થયું હોય અથવા તો કોઈ નોકરી મૂકીને જતા હોય તો આવી કન્ડિશનમાં શું કરવું જોઈએ, તો ત્યારે સીધી ભરતી કરવી એ પોસિબલ થઈ શકતું. આવી ખાલી જગ્યાઓને ભરવા માટે આ જ્ઞાન સહાયકની ભરતી શરૂ કરવામાં આવી. હવે આ જ્ઞાન સહાયક નીતિમાં થોડાક સુધારા થયા છે, થોડાક અપડેટ આવ્યા છે, તો આપણે એના જ વિશે આજે વાત કરવાની છે. તો ચાલો જાણીએ કે એ નવા સુધારા, એ નવા અપડેટ શું છે અને એમાં કયા પ્રકારનો નવો સુધારો થયો છે, તે સારો છે કે ખરાબ છે. તો આમાં પહેલો સુધારો શું થયો છે તે આપણે જોઈએ. તો પહેલી છે વય મર્યાદા, એટલે કે ઉમેદવારની મહત્તમ વય મર્યાદા કેટલી હોવી જોઈએ. જો તે પહેલા હતી કે માધ્યમિક વિભાગ માટે 40 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે 42 વર્ષ, એટલે કે તમે માધ્યમિકમાં 40 વર્ષ માટે અને ઉચ્ચતર માધ્યમિકમાં 42 વર્ષ સુધી તમે આમાં અપ્લાય કરી શકો છો. તેમજ હવે શું થયું છે એમાં, તો કોઈ માધ્યમિક વિભાગ હોય કે ઉચ્ચતર માધ્યમિક વિભાગ હોય તે બંને માટે વય મર્યાદા 45 વર્ષ કરવામાં આવ્યા છે. એટલે કે તમે 45 વર્ષની અંદરના ઉંમરના હોય તો તમે આમાં અપ્લાય કરી શકો છો. તો હવે આમાં બીજો બદલાવ શું આવ્યો છે તો કે એ છે કરારનો સમયગાળો. તો કે પહેલા શું હતું, જ્યારે ભરતીની શરૂઆત થઈ ત્યારે જ્ઞાન સહાયકોની કામગીરીનો કરાર 11 માસનો રહેશે, વેકેશન સિવાય. 11 માસના કરારનો સમય પૂરો થતા કરાર આપોઆપ રદ થઈ જતો. એટલે કે તમે જે માસમાં તમે અંદર જોઈનિંગ કર્યું હોય એ માસથી લઈને તમારા 11 માસ જ્યારે પૂરા થતા હોય ત્યારે એ કરાર રદ થઈ જતો હતો. તો અત્યારે એમાં શું ચેન્જીસ આવ્યા છે તો કે જ્ઞાન સહાયકોની કામગીરીનો કરાર મહત્તમ 11 માસનો રહેશે, વેકેશન સિવાય. દર વર્ષે શૈક્ષણિક વર્ષના છેલ્લા દિવસે આ કરાર આપોઆપ રદ થયેલ ગણાશે. શૈક્ષણિક વર્ષ દરમિયાન ગમે ત્યારે જ્ઞાન સહાયક સેવામાં જોડાયેલા હશે તો પણ તેઓને કરાર જે તે શૈક્ષણિક વર્ષના છેલ્લા દિવસે આપોઆપ રદ થયેલો ગણાશે. એટલે કે હવે આમાં એવું રહેશે કે તમે જ્યારે એવું નહીં કે જ્યારે જોઈન થયા અને એના 11 મહિના પછી તમારો કરાર રદ થશે, પણ હવે જ્યારે શૈક્ષણિક વર્ષ પૂરું થશે, એટલે કે તમે મેમાં તમે જોઈન થયા હોય અને તમારું શૈક્ષણિક વર્ષ જૂનમાં પૂરું થતું હોય તો મે થી જૂન સુધીનો તમારો કરાર ગણાશે. એટલે કે મેમાં તમે જોઈન કર્યું હોય અને જૂનમાં શૈક્ષણિક વર્ષ પૂરું થતું હોય તો તમારો જૂનમાં એ કરાર પૂર્ણ થયેલો ગણાશે. આમાં જે ત્રીજો ફેરફાર આવ્યો છે તે કયો આવ્યો છે તો તે ફેરફાર છે જ્ઞાન સહાયકની નિમણૂક માટેની જગ્યાઓ, એટલે આ ભરતીની પ્રોસેસ કઈ રીતની થશે. તો એમાં શાળાએ દર વર્ષે મોડામાં મોડા 15 એપ્રિલ સુધીમાં જિલ્લા શિક્ષણ અધિકારીને ખાલી જગ્યાઓની માહિતી મોકલવાની રહેશે.
તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીએ મોડામાં મોડા 30 એપ્રિલ સુધીમાં સમગ્ર શિક્ષા કચેરીએ માહિતી મોકલી આપવાની રહેશે. ત્યારબાદ વિષયના આધારે ખાલી જગ્યાઓની આખરી યાદી તૈયાર કરવામાં આવશે. તો આમાં ચોથો અને મહત્વપૂર્ણનો નિર્ણય શું છે કે જે જ્ઞાન સહાયકો અગાઉના વર્ષમાં જે તે શાળાઓમાં જોબ કરતા હોય અને તેમને કોન્ટ્રાક્ટ રદ થયા પછી ફરીથી જ્યારે તે અપ્લાય કરે છે, ભરતી પડે ત્યારે, તો તે જે તે શાળા પસંદ કરે તો તેમાં તેઓને પ્રથમ અગ્રિમતા મળશે. તો અહીંયા જ્ઞાન સહાયકની જે ભરતી છે તેમાં ગુજરાત સરકારના પરિપત્ર મુજબ આટલા સુધારા થયા છે. તો જો કોઈ કદાચ આ જ્ઞાન સહાયકની ભરતીઓમાં ફોર્મ ભરતું હોય તો તમે આટલું ધ્યાન રાખજો. અને મને આશા છે કે મારો વિડીયો તમને જરૂરથી મદદરૂપ થશે. અને આપણે આવી જ રીતના મારે હવે આ ચેનલમાં હવે આવી રીતના બધા જ પ્રકારના તમને વિડીયો મળી રહેશે, અલગ અલગ ભરતીઓ વિશે તેમજ એના સિલેબસ વિશે, તેમજ મુખ્ય સેવિકાનો જે સિલેબસ અત્યારે બદલાયો છે તેના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ. તેમજ મુખ્ય સેવિકામાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેનો સિલેબસ શું હોય છે, તેમાં ગુણ ભાર કેટલો હોય છે, ગુણ મૂલ્યાંકન કેટલું હોય છે, તેના વિશે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો ત્યાં સુધી મારી સાથે જોડાયા રહેજો.